મિત્રો, આજે આપણે લઈને આવ્યા છે તમારા માટે નવી પાસ્તાની રેસીપી, જેમાં અમે થોડા પાસ્તા બનાવવા માટે 3 સ્પૂન તેલ લીધું છે. એમાં 1 સ્પૂન રાઈ નાખી છે, 1 સ્પૂન જીરું નાખ્યું છે અને 1 સ્પૂન હિંગ નાખી છે. પછી તેમાં આ રીતે મરચાં સમારેલા 4 મરચાં લીધા છે. મિત્રો, ડુંગળી સંતળાઈ ગયા બાદ આ રીતે આમાં અમે બોઇલ કરેલા થોડા પોટેટોસ એડ કર્યા છે. અમે મિત્રો અહીંયા માઇક્રોવેવમાં 2 મિનિટ મૂકીને નાખેલા. જો તમારે ઘરે માઇક્રોવેવ ના હોય તો તમે ઝીણા ઝીણા સમારીને ડાયરેક્ટ પણ ઉમેરી શકો છો. એના પછી કેપ્સિકમ આ રીતે અલગ અલગ કલરના અમે લીધા છે. જો તમારે કલર ના હોય તો તમારે જે કલર હોય તેવા 2 કેપ્સિકમ લઈને એમાં એડ કરી નાખવાના રહેશે. મિત્રો, આ રીતે બધું નાખી દીધા પછી આમાં આપણે 1 ચમચી તીખું મરચું એડ કરીશું. બીજી 1 ચમચી, જો તમે તીખું ખાતા હોય તો તમારા રીતે તમે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકો છો, ટેસ્ટ એડજસ્ટ કરી શકો છો. એના પછી ધાણા જીરું નાખીશું. 3 ચમચી ધાણા જીરું નાખ્યું છે. તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો. એના પછી આપણે આ રીતે હળદરને એડ કરવાની રહેશે. હળદર એડ કરી દીધા બાદ એને મસાલાને આપણે મિક્સ કરી દઈશું. મસાલા થોડા તેલમાં આપણે શેકાવા દઈશું. અમે આ રીતે શંખાકારના પાસ્તા અમે બાફીને રેડી કરેલ છે, બરાબર. તો હવે એને આ બફાઈ ગયેલા પાસ્તાને આપણે આમાં એડ કરી દઈશું. એડ કર્યા બાદ સ્વાદ અનુસાર તમે મીઠું નાખી દેશો. તમે આગળ મસાલામાં પણ મીઠું નાખી શકો છો, પણ અમે પાસ્તામાં એડ એટલા માટે કરીએ છીએ કે મીઠાનો ટેસ્ટ બરાબર પાસ્તામાં આવી જાય. આ રીતે પછી તેને હલાવ્યા બાદ તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે આપણા પાસ્તા રેડી થઈ ગયેલ છે. અમને ગ્રેવીવાળા ભાવે છે તો અમે એ રીતે પાણીની ક્વોન્ટિટી એડ કરી છે. જો તમારે ગ્રેવીવાળા નહીં ડ્રાય કરવા હોય તો તમે પાણી સ્કીપ કરી શકો છો. અને મિત્રો, આમાં તમે ચીલી સોસ, ટોમેટો સોસ, જે સોસ તમે એડ કરવો હોય તે કરી શકો છો. મિત્રો, આ પાસ્તા રેડી થઈ ગયા પછી અમે એને પ્લેટમાં કાઢીને ચીઝ નાખીને તમને બતાવીશું, જો તમને ચીઝ ના ભાવતી હોય તો. મિત્રો, રેડી છે આપણા ઇન્ડો ઇટાલિયન પાસ્તા વિથ મોગો. આપણી જોડે 3 મોગો છે: મોગો પેશન ફ્રૂટ, મોગો પાઇનેપલ એન્ડ મોગો સમર ફ્રૂટ. આમાંથી કોઈ પણ એક ડ્રિંક જોડે હું લેવાનું પસંદ કરીશ. અને જો મેં આટલી ચીઝ નાખી છે તમને બતાવવા માટે, પરંતુ હું વધારે ચીઝ ખાવાની પસંદ કરું છું, જો હું થોડી વધારે ચીઝ અંદર એડ કરીશ. ઉપર તમે કોઈ પણ સિઝનિંગ કરી શકો છો. ધન્યવાદ.